એક પગલું તણાવમુક્ત પરીક્ષા તરફ, આચાર્યો અને શિક્ષકો માટે પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયો. માર્ચ 2024 બોર્ડ પરીક્ષાની ગુણવત્તાલક્ષી અને સક્ષમ તૈયારી કરવાના હેતુને સિદ્ધ કરવા માટે તેમજ વિદ્યાર્થીઓ ભયમુક્ત અને સ્વસ્થ માનસિકતા સાથે બોર્ડની પરીક્ષામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તેવા શુભ આશયથી ભરૂચ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા એક પગલું તણાવમુક્ત પરીક્ષા તરફ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અંકલેશ્વરની SVEM શાળાના માંગ શારદા દેવી હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમના મુખ્ય વક્તા અને અતિથિ વિશેષ ડોક્ટર પ્રશાંત ભીમાણી, જેઓ ખ્યાતનામ સિનિયર સાયકોલોજિસ્ટ અને લેખક છે, તેઓ દ્વારા બોર્ડ પરીક્ષાને લઈ અતિ ઉપયોગી ટ્રિક્સ આચાર્યો તેમજ શિક્ષકોને આપવામાં આવી, જેના થકી શાળામાં, ઘરમાં સકારાત્મક વાતાવરણમાં તંદુરસ્ત માનસિક તૈયારી સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને પરીક્ષા આપી શકે. આ પ્રસંગે કાર્યક્રમમાં RDCNR ધાંધલ, નોડલ ઓફિસર જિલ્લા કલેક્ટર કચેરી વિન્સેન્ટ જે, બોર્ડ ઓફ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ટ્રસ્ટ સંજીવ વર્મા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર DO ઓફિસ ભરૂચના દિવેશભાઈ પરમાર, ભરતભાઈ સલાટ, ભરૂચ જિલ્લાની વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ થકી સમગ્ર ભરૂચ જિલ્લાના સારસ્વત શિક્ષણ સમુદાય બોર્ડ પરીક્ષાનો ડર અને તણાવયુક્ત માહોલને બદલે સ્વસ્થ અને પોઝિટિવ માઇન્ડ ક્રિએટ કરવાનું એક સ્પષ્ટ અને સુવ્યવસ્થિત માર્ગદર્શન મેળવી શક્યા. તમને આપણને એમ લાગે ઘણીવાર કે આપણે બધા લોકો અત્યારે ચોર બધા આગળ વધે છે, ખોટું કરે છે, આગળ વધે છે. આ વાત સાચી નથી. યાદ તમે ગમે તે માનતા હો, પણ આ વાત સાચી નથી. જે લોકો મહેનત કરે છે, જે લોકો સાચી રીતે મહેનત કરે છે, પ્રામાણિકતાથી મહેનત કરે છે, એ લોકો જ અત્યારે આગળ વધે છે. અને આ ફેક્ટ તમને જે લોકો બાકીના આગળ વધ્યા છે, એ લોકો ચાન્સથી આગળ વધ્યા છે. અને એ લોકો ગમે ત્યારે એમનું સર્કલ પૂરું થઈ જાય આપણને ખબર નથી. આ વાત પણ એટલે હકીકત છે. ઘણા બધા લોકોનું હું ઘણીવાર મોટિવેશનલ સ્પીકર્સ બધા હું બોલતો હોય કે કંઈ નહીં, તમે ના ભણો તો દુનિયામાં બધું થાય છે. સચિન તેંડુલકરને જુઓ, એ તો ભણ્યું નથી તો એનું પાઠ 10મા ધોરણમાં આવે છે. પેલા તો મિડ સ્કૂલમાં નીકળી ગયા હતા, આઈન્સ્ટાઈને કાઢી મૂક્યા હતા. મેં આવું તમને કીધું ના, એ વસ્તુ ખોટી છે. એ ભલે એક